હવે આમાં શું છે તો કે 4, 5 અને 6 આપેલા છે, 4, 5 અને 6. હવે આમાં +1 કર્યા છે અને અહીંયા +1 કર્યા છે. હવે 8, 10 અને 12 આપેલા છે, બરાબર. તો 8, 10 અને 12 આપેલા છે. તો અહીંયા ગેપ કેટલો છે? +2 અને +2 નો ગેપ છે. હવે અહીંયા 16, 20 અને ખાલી જગ્યા છે. તો 16 અને 20 અને પછી ક્વેશ્ચન માર્ક છે. તો 16 ને 4 કેટલા થાય? 20 થઈ જાય. તો હજી આગળ જવા માટે +4 ઉમેરો તો 20 ને 4 કેટલા થાય? 24 થઈ જશે. તો સાચો જવાબ આવી જશે મિત્રો 24. હવે ઘણા અલગ રીતે વિચારે. અહીંયા વિચારી લઈએ 4, 8 અને 16 છે. તો 4 દુ 8 દુ 16, 5, 10 અને 20 છે. તો 5 દુ 10 દુ 20, 6, 12 અને ક્વેશ્ચન માર્ક છે. તો 6 દુ 12, 12 દુ 24. આ રીતે તમે સોલ્વ કરશો તોય આન્સર આવી જશે 24. તો આ રીતે વિચારવાનું રહેશે. હવે મિત્રો આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.